નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। બાગપતમાં ફરી એકવાર થૂક જેહાદનો મામલો સામે આવ્યો છે। એક શાકભાજી વિક્રેતા શાકભાજી પર થૂક્યા બાદ શાકભાજી વેચતા જોવા મળ્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોના આધારે પોલીસે આરોપી દુકાનદારની ધરપકડ કરી છે। ઉત્તર પ્રદેશના બાગપતમાં ફરી એકવાર થૂક જેહાદનો મામલો સામે આવ્યો છે। આ વખતે શાક માર્કેટમાં એક દુકાનદાર શાકભાજી પર થૂકતો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે આરોપી દુકાનદાર વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી। મામલો અનુપ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે। પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો। શાકભાજી વેચનાર શાકભાજી પર વારંવાર થૂકતો હોવાનું સ્પષ્ટ દેખાતું હતું। વાયરલ વિડીયોની નોંધ લેતા પોલીસે દુકાનદારની ઓળખ કરી અને શનિવારે તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી। અનુપ શહેર કોટવાલ રાકેશ કુમાર સિંહના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન આરોપી દુકાનદારે જણાવ્યું કે તે ગુટખા ખાય છે અને ગુટખામાં સોપારીના કણો થૂકવાનો પ્રયાસ કરી રહ્યો હતો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।